सरकार उडीन जता रही है एक दिन जवाच्या चल अंदर गाड़िया बॉडी वॉडी दूर हेलो इंस्पेक्टर वॉर्ड ऑफिसर ने भी साफ सफाईનું બી કીધું છે તો થોડીક વારમાં એની સાફ સફાઈ પણ ચાલુ થઈ જશે. પાણીની ટાંકીની અંદર હજુ પણ પાણી ભરેલા છે, એના નિરાકરણ થાય અને અંદર અત્યારે કામગીરી ટ્રાય કરીએ છીએ કામ કરવા. हाँ हम निकाल हमारा कर नहीं रहे મને ખબર તો હું તો આવીને ઉભો થઈ ગયો. હા તો કોઈ સવાલ નહીં, સાવ સુધી થઈ જશે. વિડીયો પડે છે રાતો વિડીયો હશે. અરે તું કનેક્શન કર વાંધો નહીં. આ સુએજ બંધ છે ને એટલે આ તો ભરેલું જ ગયું સાહેબ પાછળ.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા જ્યારથી વરસાદ પડ્યો 26 તારીખથી છાણી ગામમાં અને છાણી જાતિના તમામ વિસ્તારોમાં પાણી નથી વિતરણ થઈ શક્યું, કારણ કે જે પાણીના સંપ ને બધું છે એ પાણીમાં ડુબાણમાં ગયું હતું. સંપને બધું ડુબાણમાં ગયું હતું. આપ જોઈ શકો છો મોટરની તમામ ડુબાણમાં હતી. હવે મોટરને ટ્રાય કરીને પાણી આપવાનો પ્રયત્ન થયો છે. કદાચ આજે બપોર કે સાંજ સુધીમાં પાણી અપાશે, પણ છેલ્લા 24 કલાકથી જ્યારથી ટેન્કર્સને એક્સેસ મળ્યો છે, તમામ કાઉન્સિલર્સ તમામ વિસ્તારમાં પાણી સપ્લાય કરીને ખાલી પીવાનું પાણી માંડ પહોંચી વળ્યા છે. ત્યારે વડોદરા શહેરના આવા જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પાણીના લેવલથી ઉપર લાવે અને અત્યારે જે દબાણો થકી પાણી બહાર નથી નીકળ્યા, એ દબાણો પરમેનન્ટલી દૂર કરવામાં આવે એવી અમારી માંગ છે. એમ તો વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રીના પૂરના પાણી હતા, પણ છાણીની અંદર ઊંચો વિસ્તાર છે છતાં પણ ત્યાં પાણી ભરાઈ રહ્યા. છાણીનું જે એપીએસ છે એ ખાડામાં બનાવેલું છે. વિશ્વામિત્રી ભૂખીકાસ છે એક્ઝેક્ટ એની બાજુમાં બનાવેલું. એટલે ભૂખીકાસની અંદર પૂરના લીધે જે પાણી આવ્યા છે એ બધા એસટીપીમાં ઘૂસી ગયા છે. જ્યાં સુધી પાણી ઉતરે નહીં ત્યાં સુધી ગટરોના પાણી લે નહીં. એના જે પાણી જે છે એ બધા બેગ મારીને છાણી ગામમાં ઘૂસ્યા છે. તમે જે જગ્યાએ જો ગંદકી પાણી ભરેલા બધું ગટરના જ પાણી છે. વરસાદી પાણી કરતાં ગટરના પાણીના લીધે છાણીની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ થયો છે. પાણીની ટાંકીની અંદર જે પાણી ઘૂસે એ બી ગટરના જ છે. પણ સદનસીબ એટલું સારું છે કે સંપ છે એની અંદર ગટરના પાણી ઘૂસેલા નથી. એટલે અત્યારે સવારના 6 વાગ્યાથી કામ ચાલુ છે અને સાંજે 6-7 વાગ્યા પછી વિસ્તારની અંદર પાણીનું વિતરણ થાય એવું આયોજન કર્યું છે. ગઈકાલે જે બિલ્ડરોએ દબાણ કરેલા હતા એ દબાણ દૂર કરે એના પછી આ પાણીનું નિરાકરણ ચાલુ થયું છે. ગટરના પાણી જે છે એ ઉતરવાના ચાલુ થયા છે. એટલે સૌથી પહેલાં તો કોઈ પણ જગ્યાએ કોઈ તમે આયોજન કરો છો, પાણીની ટાંકીઓ એસટીપીઓ ખરેખર પાણીને ખાડાની જગ્યાએ જે જગ્યાએ પાણી ના ભરાતા હોય એ ખરેખર સર્વે કરવાનું જરૂર છે ને એના પછી બનાવવું જોઈએ, જેનાથી ભવિષ્યમાં આખા વડોદરા શહેરની અંદર આવી તકલીફ વડોદરા શહેરના લોકોને ના થવી જોઈએ. છાણી ગામની શું હાલત છે? પૂરની પરિસ્થિતિ વડોદરા શહેરમાં છાણી શેમાં કયા પાણીમાં હતું? આ છાણી અમારે કોઈ દિવસ પાણી ભરાતું નતું. જેવું પાણી આવતું હતું ડુમાડનું આજવાનું છોડતા હતા તો તલાવમાંથી સીધું હાધોઈમાંથી અને કઈ જકાત નાકે નીકળી જતું હતું. પણ છેલ્લા ગટર પ્લાન ને બધું નાખ્યું છે એની મેં અમારી દશા બેહાડી દીધી છે. અને અમારી બધી ટાંકીઓ હતી ઉપર લેવલ ઉપર ઊંચી હતી, ત્યાં તોડી અને આ લોકો ખાડામાં લાયા છે. એટલે છોની ગોમને ખાડામાં બધોએ નાખ્યું છે. જોની જોઈને જ નારિયેલો ફોડા એના ખાડા મેં લાયા છે. ઉલટું ટેકરા ઉપર 10 જણને પૂછ્યું હોય ગામના વડીલોને કે ભાઈ પાણીની ટાંકી પીવા માટે કઈ બનાવે તો ઊંચો વિસ્તાર જોઈએ, કારણ કે પાણી ભરાય નહીં. આ તો બધું જ ગટરનું ને સમનું પાણી આવી અને એક થયું છે. આ કોના પ્રતાપે થયું એ જ ખબર નહીં. એ લોકોએ ગામવાળાને તો પૂછવું જોઈએ. 10-15 એવા વડીલો હોય કે ભાઈ પાણી ક્યાં ભરાય છે, તો પાણીનું બધો ખાડો જ છે ને એની મેં ગટર કરી છે. છેલ્લા 5-6 દિવસથી પાણી મળતું નથી. એ તો અમારા હારા જે કોર્પોરેટર હરીશભાઈ છે તે ટેન્કરોથી બધાને પીવાનું પાણી આપે છે ને બધું પૂરું પાડે છે. છેલ્લા 5-6 દિવસથી પાણી વગર થયા છે, નયા ધોયા વગર પાણી પીવાનું મળે છે. એ તો અમારા કોર્પોરેટર છે બધે ફરી ફરીને બિચારા પાણી આપે છે ટેન્કરોથી. એટલે ખાડાની મેં અમન નાખ્યા છે આ લોકોએ. આ વાતો દરરોજનું સોલ્યુશન કરવું જ પડે. આ ટાંકી અહીંથી કાઢીને ત્યાં જ લઈ જવી પડે. પેલી તોડી છે ત્યાં એ ઊંચું એરિયા છે, કોઈ દિવસ પાણી ન ભરાય. ભલે 60-70 ઇંચ વરસાદ પડે તો ત્યાં પાણી ન ભરાય. પણ આ કોના બદનસીબે અહીં ખાડો કર્યો અને બધાને ગાલી દીધા એ ખબર પડતી નથી. નરેશ પટેલ.